ખંભાતનો દિવાળીનો મેળો ફરી એકવાર વિવાદમાં સપડાયો છે। ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે દિવાળીના મેળાના અંતિમ દિવસે મેળામાં ચકડોળમાં બેસી યુવકો દ્વારા કુરાન શરીફ ફાડીને ઉડાડતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ખંભાત 3 દરવાજા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। તેમજ મુસ્લિમ સમાજ દ્વારા આરોપીઓને ઝડપી પાડી તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। જો કે લઘુમતી સમાજના ટોળા દ્વારા પોલીસને ખાનગી કારને નુકસાન કરવામાં આવ્યું હતું, જેથી ટોળાને કાબૂ કરવા માટે આણંદ ડિવિઝનની પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે ખંભાતનો દિવાળીનો મેળો ફરી એકવાર વિવાદમાં સપડાઈ ગયો છે। ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડમાં દિવાળીના મેળાના અંતિમ દિવસે મેળામાં ચકડોળમાં બેસીને યુવકો દ્વારા કુરાન શરીફને ફાડીને ઉડાડતા મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। 3 દરવાજા પાસે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, તેમજ મુસ્લિમ સમાજ દ્વારા આરોપીઓને ઝડપી પાડી તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી। જો કે લઘુમતી સમાજના ટોળા દ્વારા પોલીસને ખાનગી કારને નુકસાન કરવામાં આવ્યું હતું, જેથી ટોળાને કાબૂ કરવા માટે આણંદ ડિવિઝનની પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી।